નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ઇતિહાસ વિષયની દ્વિતીય પરીક્ષા 2026 માટેની ન્યૂ બ્લુપ્રિન્ટ જે આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં આપવાના છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. અને ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ જણાવીશ કે કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાય છે, જેનાથી તમને તૈયારી કરવામાં સરળતા પડે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌપ્રથમ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ એમાં કેટલા ગુણનું પૂછાય, તો કે વિભાગ એમાં તમને 9 ગુણનું પૂછવામાં આવશે. તો પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી છે, તો વિભાગ બીમાં 8 ગુણનું, વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીમાં 16 ગુણનું, વિભાગ ડીમાં 9 ગુણનું, વિભાગ ઈમાં 8 ગુણનું. આ રીતે તમને તમારું સંપૂર્ણ પ્રશ્નપત્ર પેપર જોવા મળશે અને એમ તમારે ટોટલ 50 ગુણનું પેપર તમને જોવા મળશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાશે તે પહેલાં ખાસ જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય, જો આઈએમપી પ્રશ્નોની પણ પીડીએફ જોઈતી હોય કે આઈએમપી પેપરની પીડીએફ જોઈતી હોય, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં આપણી વેબસાઇટની લિંક આપી છે. ત્યાંથી તમે આ સંપૂર્ણ દરેક વિષયની ધોરણ 11ના દરેક વિષયની બ્લુપ્રિન્ટ ફ્રીમાં મેળવી શકશો. તો જરૂરથી ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બાકી વાત કરીએ કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાય છે, તો પ્રકરણ 1 પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો, તો તેમાંથી 2 ગુણનું, હડપ્પીય સભ્યતામાંથી 2 ગુણનું, વૈદિક ધર્મ અને સંસ્કૃતિમાંથી પણ 2 ગુણનું, વૈદિક ધર્મ અને સંસ્કૃતિ 2 તેમાંથી પણ 2 ગુણનું, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ તેમાંથી પણ 2 ગુણનું, મહાજનપદો તેમાંથી પણ 2 ગુણનું પૂછવામાં આવશે. આગળ વાત કરીએ મૌર્ય યુગ, તો મૌર્ય યુગમાં પણ 2 ગુણનું. સૌથી વધુ કયા પ્રકરણમાં પૂછાય છે તે આપણે જોવાનું છે. પ્રકરણ 8 તો કે ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન 300 દરમિયાન તેમાંથી 1 ગુણનું, ગુપ્તકાલીન ભારત તેમાંથી 6 ગુણનું, ગુપ્ત યુગ હર્ષવર્ધનકાલીન સમાજ અને તેમાંથી 7 ગુણનું, પ્રકરણ 11માંથી 7 ગુણનું, પ્રકરણ 12માંથી મધ્યયુગ ભારત તેમાંથી 7 ગુણનું, પ્રકરણ 13માંથી ભારતના રાજપૂત રાજ્યો તેમાંથી 8 ગુણનું પૂછાવાનું છે. તો આમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો તમારે સૌથી વધુ કયા પ્રકરણમાંથી પૂછવાનું છે, તો કે છેલ્લે 9 થી અને 13 પ્રકરણ છે તેમાંથી તમને વધુ પૂછવામાં આવશે. તો તમે હજી સુધી તૈયારી ના કરવી અને હવે માત્ર તૈયારી કરવી હોય તો તમે આટલા પ્રકરણ પાકા કરી અને સારા એવા ગુણ મેળવી શકો છો. કારણ કે આટલા પ્રકરણમાંથી જ તમારે વધુ પૂછવાનું છે, એ પણ તમે જોઈ શકો છો. બાકી તમારે આમ ટોટલ 50 ગુણનું તમને તમારું પ્રશ્નપત્ર જોવા મળશે. જો તમે હજી સુધી તૈયારી ના શરૂ કરી હોય તો હું તમારા માટે આઈએમપી પ્રશ્ન પેપર સોલ્યુશનનો પણ વિડીયો લાવશું. આઈએમપી જે પેપર હોય, આઈએમપી પ્રશ્નો હોય, દરેકના વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળવાના છે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો. ફરી મળી આવા જ કોઈક નવો વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.